અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી અને પછી કૃષ્ણ પરમાત્માએ રથ તૈયાર કર્યો, એ સારથી બની અને અર્જુનજી અશ્વત્થામાને મારવા નીકળ્યા. અશ્વત્થામાએ જ્યારે જોયું કે બચવાનો કોઈ ઉપાય નથી, ત્યારે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુનજીએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની સામે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર એટલે અંતિમ, આપણે જેમ આજે પરમાણુ બોમ્બ, એના જેવું ભયંકર એ અસ્ત્ર હતું. અને બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં ટકરાયા. અગ્નિનો વરસાદ વરસવા માંડ્યો. પૃથ્વીના લોકો ત્રાહિમામ પુકારી ગયા. પ્રલય કાળ બૂમાબૂમ થવા માંડી કે હવે આ પૃથ્વી બચે નહીં. ત્યારે ભગવાનની આજ્ઞાથી અર્જુનજીએ મંત્ર ભણી બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા. આમાં કથા એમ કહે છે કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, પાછું વાળવાની વિદ્યા એની પાસે નહોતી. જ્યારે ગુરુ દ્રોણની કૃપાથી અર્જુનજીની પાસે બે વિદ્યા હતી. આજે દુનિયાના ઘણાય તે પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્રો કોક પાગલ માણસને મગજ ફરે અને ઓલું બટન દબાવી દે અને પરમાણુ બોમ્બ એને લઈને પેલું મિસાઇલ નીકળે. પાછા વાળવાની વિદ્યા કેટલાની પાસે છે? એક વારી છૂટી જાય તો કેવો વિનાશ નોતરે. એ અમેરિકાએ જે નાગાસાકી અને હિરોશીમા ઉપર જાપાનમાં પરમાણુ બોમ્બ ફેંકેલા અને પહેલો પ્રયોગ થયેલો, અને એના એ પરમાણુ બોમ્બે જે વિનાશ વેર્યો હતો આખા વિશ્વે જોયું. એનાથી સેકન્ડ વર્લ્ડ વોરનો અંત આવ્યો, એ બરાબર. અને એટલા માટે જ તે અત્યારે ઘણા બધા રાષ્ટ્રો પરમાણુ શક્તિ સંપન્ન થયા છે. એનાથી એમ કહે છે કે સંસારમાં શાંતિ છે. કારણ કે જો તમે અમારા ઉપર ઉપયોગ કર્યો તો અમે તમારા ઉપર કરશું. એટલે તમે હખણાર્યો નહીં તો આ હગી નહીં થાય, એવું કે ને. એટલે આપણો પાડોશી દેશ પાકિસ્તાન ક્યાંક આડોવળું કરે ને તો પછી હિન્દુસ્તાન પણ એમ કહે કે આ કાંઈ દિવાળીના દિવસે ફટાકિયા ફોડવા હાટું થઈને પરમાણુ બોમ્બ નથી રાખ્યા, અમે હખણા રહેજો. પણ નો ફર્સ્ટ યુઝ એ પોલિસી છે ઇન્ડિયાની, કે અમે પહેલા પ્રયોગ નહીં કરીએ. આમ તો એ શાંતિનો સંદેશ આપવા માટે થઈને એ પોલિસી બરાબર કે અમે પહેલા વહેલા ઉપયોગ નહીં કરીએ, પણ કોક પછી અમારા ઉપર ઉપયોગ કરશે તો અમે ઉપયોગ કરશું. હવે સામેવાળો ઉપયોગ આપણા ઉપર કરે પછી આપણે ઉપયોગ કર્યા જેવા રહીએ ખરા? એટલે હવેની અત્યારની સરકાર છે ને એમ કહે છે કે નો ફર્સ્ટ યુઝની પોલિસી ઉપર પુનર્વિચાર કરી શકાશે, અને એ વાત સાચી છે. આપણા વડીલોએ તો દેહી ભાષામાં આપણને સમજાવ્યું, પેલો ઘા પરમેશ્વરનો. સિમ્પલ. હા, પેલો ઘા પરમેશ્વર. પણ એને છોડતાય આવડે ને પાછું વાળતાય આવડે. અર્જુનની પાસે આ બંને ટેકનિક હતી, અને એટલા માટે અર્જુને બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા અને વિનાશ થતો અટકાવ્યો. અત્યારે જ આ બધા શસ્ત્રો છે એમ નહીં, જૂના જમાનામાં પણ અગ્ન્યાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર અને આ બ્રહ્માસ્ત્ર, આવા બધા ભયંકર અસ્ત્રો હતા. અને એ અસ્ત્રો, એના મંત્રો એટલે કે એની ફોર્મ્યુલા, એની ટેકનિક એ બધી ઋષિઓ પાસે હતી. પર્જન્યાસ્ત્ર છોડે ને ખૂબ વરસાદ ભયંકર, બારે મેઘ ખાંગા થાય, ત્યારે સામેવાળો વાયુયાસ્ત્ર છોડે અને વાયુ એવા વાય કે વાદળા બધા વયા જાય. આપણે ત્યાં થોડો આમ વરસાદ માંડ રાહ જોતા હોય ને પછી થાય ને, પણ એની હારે વાવડો હોય, પવન પણ હોય, એટલે વડીલો એમ કહે કે વરસાદ આવ્યો તો ખરો પણ આ ટકશે નહીં. કેમ? તો કે વાવડો છે, પવન છે. તો પર્જન્યાસ્ત્ર એનો એક જણ પ્રયોગ કરે તો સામે વાયુયાસ્ત્ર હોય,
એક બાજુ અગ્ન્યાસ્ત્ર અને અગ્નિની વર્ષા થાય તો સામે વાળો પર્જન્યાસ્ત્રનો પ્રયોગ કરે અને અગ્ન્યાસ્ત્ર એના પ્રભાવને ખતમ કરે. પણ બે બ્રહ્માસ્ત્ર જ્યારે આકાશમાં ટકરાય ત્યારે તો પૃથ્વીનો પ્રલય નક્કી. પણ ભગવાન દ્વારકાનાથે આજ્ઞા કરી, અર્જુનની પાસે બંને વિદ્યા છે, અને છોડતાય આવડે છે, એનું સંવરણ પણ આવડે છે. અર્જુનજીએ મંત્ર ભણી અને બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા. વિશ્વનો વિનાશ અટકાવ્યો. અશ્વત્થામાની પાસે પછી બચવા માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો. અર્જુનજીએ અશ્વત્થામાને પકડ્યો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર તલવાર કાઢી એનું માથું ઉતારવા માટે. પણ ત્યાં તો યાદ આવ્યું, ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, અમે ક્ષત્રિય, અને મરાય નહીં, બ્રહ્મ હત્યા લાગે. આવેશમાં પણ વિવેકને વિસરી જાય અર્જુન નહીં, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા ગીતાનું જ્ઞાન પામ્યો છે. અને એવો માણસ આવેશમાં આવીને ખોટું કામ કોઈ દી ન કરે. જાગ્રત છે અર્જુન. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. એ મોહમાં ભાન ન ભૂલે. ક્રોધના આવેશમાં, કામના આવેશમાં, લોભના આવેશમાં માણસ ખોટા કામ કરે. અર્જુનજી સાવધાન છે. આ ગુરુપુત્ર છે. મારા ગુરુ દ્રોણે એના દીકરાને જેટલું નથી શીખવાડ્યું, એના દીકરાને જેટલું નથી આપ્યું, એટલું મને આપ્યું. અને મરાય નહીં. મારું તો બ્રહ્મ હત્યાનું પાતક લાગે. એટલે અશ્વત્થામાને માર્યા નહીં, તલવાર પાછી મ્યાન કરી દીધી. અશ્વત્થામાને બાંધ્યા દોરડેથી અને ઢળીને ખેંચીને. નથી ઘણીવાર પોલીસ સરખી રીતે ખાતર બરદાસ્ત કરતી અપરાધીઓની. હાંકળ બાંકળ નાખી અને ભર બજારે પરેડ કરાવે અપરાધીની. એમ ખેંચી દોડે બાંધીને લઈ આવ્યા અર્જુનજી. પશુવત પાશબદ્ધમ ભાગવતમાં લખ્યું છે. જેમ હિંસક યજ્ઞ કરનારા બલિના પશુને બાંધીને ઘસડીને લઈ આવે, એમ શોકમાં સળગતી દ્રૌપદી પાસે અર્જુનજી અશ્વત્થામાને બાંધીને ઘસડીને લઈ આવ્યા. આમ બંધાયેલા હાથકડી હોય ને હાથમાં, બંધાયેલા અશ્વત્થામા દ્રૌપદીની સામે આમ ધક્કો મારીને ઊભા કર્યા. અશ્વત્થામાનું માથું નીચું છે. પાપ કર્યું હોય ને, ખોટા કામ કર્યા હોય, એનું માથું નીચું જ થઈ જાય. સુતેલાને માર્યા, બાળકોને માર્યા. આવું વેર